તો હાય ગાઈસ, આજ ગોપાલભાઈનો બર્થડે હતો. તેમને હાટુ સરપ્રાઈઝ ગિફ્ટ લેવા આમ બરોડા માર્કેટ ગયા હતા અને થોડી શોપિંગ મને પણ કરવી હતી. એટલે હું, શિવ, મમ્મી, પપ્પા આમ બધા માર્કેટ ગયા હતા આજ બરોડા. ત્યાં શિવને મજા નહોતી એટલે એને હરકી રીતે ખરીદી ન કરવા દીધી એને. અને શિવને મજા નહોતી એટલે પછી શિવ ત્યાં રો કરતો હતો તો અમારે વહેલા પાછું આવવું પડ્યું. ગોપાલભાઈનો બર્થડે છે આ, એટલે આજે એમને હાટુ સરપ્રાઈઝ ગિફ્ટ છે. હા, એ મસ્ત છે. શર્ટ આમાં બતાવી દો. શર્ટ કેવું બતાવો? પ્લેન વાળું ડિઝાઇન. પ્લેન માં તો પહેરે છે જો આ એવો કે એમ આજ જ પહેરો છે. મરૂન કલર છે, ટી-શર્ટ છે, શર્ટ છે, આ ગ્રે કલર, આ જો આ બધા કલર છે, વાઇન કલર, ક્રીમ કલર. આ છે ટી-શર્ટ માં પહેરવું હોય ત્યારે જોઈ. ટી-શર્ટ પહેરવું, ટી-શર્ટ લઈ લો. પેન્ટ ને ટી-શર્ટ લઈ લો. શર્ટ તો છે, બધા શર્ટ જ છે એમના તો. ટી-શર્ટ બતાવો. ટી-શર્ટ કેવા પહેરે છે? કલર વાળા ગોલ ગોલ. જો ઓકે કરો આપ. આખી પહેરે છે. હાથમાં હું વાંધો હોય તો પહેરે. નો પહેરતો હોય ટાઈટ નહીં આવી. તો પછી શર્ટ લેવો પડશે. બીજા તો કેવા આવે પછી એવા જ આવે. લે પૂછો કોટન માં કલર ધોળા થઈ જાય છે. એક બે ધોણ થાય ને કઈ ન થાય. બે ધોણ જાય ને ત્યારે વ્હાઈટ થઈ જાય એકદમ. તો તડકે નો ઉતરતા હોય તોય જીન્સ હોય કે જીન્સ સમય પ્રમાણે થઈ જાય. બાકી એનું કઈ 1000 કરી દેવાનું. ના ના બે વસ્તુ મન રાખો. હું તમારે ને લેવા આવી તમ ચાર ભાઈ છે અમારે. અને એ આ કોથળી લઈને જાય એટલે તમને ખબર પડે કે લઈ ગયા છે કપડા. એક અમને પ્લેનિંગ જોવા હાટુ લઈ જાય. અમે જો આ અમાર દેશમાંથી લેતા બરોબર.
તમારે ઘરે હાથ દે નીચેલા શું મમ્મી ઓ પાછા રાડ્યું એ ઓલા ને પપ્પા કે એને રાડું નાખતો હતો હા તો ક્યાં તમારે નો જોડવું હાશે પગ દુખે ને દોરત ને ઈ જ છે ત્યાં નથી કે આગળ આવો આમાં છે ને આગળ આગળ હાલો ખ્યાલ આવ્યો બેન આ બાજુ 5XL છે મમ્મી થઈ શિવન મજાનો તે એટલે એને હરકી રીતે ખરીદી ન કરવા દીધી અને મને ઘેરે પાછો લઈ આવ્યો. આજ ઘરમાં સ્પેશિયલ ડે હતો એટલે સ્પેશિયલ ડિશ બને છે. કાજુ કઢીનું શાક બનાવતા હતા મમ્મી. તેમાં કાંદા ટમેટા લીલા મરચાં ખડા મસાલા મમ્મી ફ્રાય કરી લીધું છે. હવે એની મમ્મી ગ્રેવી તૈયાર કરવાના છે ચડી જાય પછી. ચાર પાંચ મિનિટ ચડી જાય ત્યારબાદ મમ્મીએ મસાલો પીસી લીધેલો છે ને તેની મસ્ત ગ્રેવી તૈયાર કરી છે. પપ્પા બે આવી ગયા. તેલમાં મમ્મીએ હિંગ એડ કરી છે, લસણ એવું બધું ભલે આવતો કાંદા
પોટલી મૂકડા અલા હળદર એ તો પહેલા નાખી આ હિંગ એડ કરી ટમાટર ટમેટા તો નાખ્યા હોય પણ પેલા એ ગ્રેવીમાં પણ આ થોડાક નાખો તમે જોઈ પટ્ટી વાળો વિડિયો નહીં આ એ તો જોવાનું બાકી છે ટમેટા ચડી ગયા ત્યારબાદ મમ્મી આમાં ગ્રેવી એડ કરી છે ગેસ ધીમો રાખવાનો અને મમ્મી આ મસાલાની ગ્રેવી આન ગરમ પાણીમાં મિક્સ કરીને આમાં એડ કર્યું છે એ દહીં ગ્રેવી નાખી લખત આવે આ સુહાના કાજુ કડી મિક્સ મસાલો મમ્મી લાવ્યા છે કાજુ કડીનો એને ગરમ પાણીમાં પલાળીને એડ કર્યું છે એક તો ઓછું કરું છું કારણ કે આ કલર ખાટો શ્રી આ મમ્મી કશ્મીરી મરચી એડ કરી કલર આવે એ ખાતો અને છે ને હવે ઘડીક વાર ધીમા ગેસે રહેવા દેવું એવું છે કહું છું આને ધીમા આ ઘડીક ધીમા ગેસે રહેવા દેવું એટલે તેલ બધું વી આવે ઉપર આ મમ્મી ગ્રેવી 4-5 મિનિટ ચડવા દીધી ને પછી એમાં કાજુ એડ કર્યા છે કાજુ પહેલા મમ્મીએ ફ્રાય કરી લીધા હતા તેલ છૂટું છું ને હવે ઘડીક વાર રહેવા દેવું તેલ છૂટું છું ને હવે આ તેલ ઘડીક વાર રહેવા દીધું ને ગ્રેવી રહેવા દીધી અને તેલ ફૂટીને બહાર આવી એટલે હવે છે ને હવે ઘડીક વાર કાજુ નાખી હવે ઘડીક વાર રહેવા દે કાજુ કરી તો સસ્તું પડે અને સારું પડે દુકાને લેવા જાવ અને હોટલમાં તો ઊંચું પડે ઘરે જ બનાવે આખું ઘર બધું શાંતિથી બધા ધરાઈને ખાય દુકાને જ લાવો દીધી હોટલમાં જ લાવો એ થોડું આવે પછી ઘડીક વાર રહેવા પડે હારવાર આ મમ્મી માતાજીના કડાવતન કરે છે ઉકડી બનાવે છે મમ્મીજી આ કેટલું ઘી હશે 250 કે 500 500 ઉપર છે ઘી 500 ઉપર ઘી મમ્મી એડ કર્યું છે કિલો લોટ કડા કરવા ચોખ્ખું ઘી દેહનું છે દેનું છે દેશનું લાવ્યા હતા ને તાર પપ્પા ભેંસનું હા એટલે આ લોકો બધા ડેરીનું ખાય છે એટલે એ કેમને આ ભાવતું નથી તો મેં કીધું પડ્યું છે તો પ્રસાદી બનાવી નાખી એટલે માતાજીને જરાઈ જાય અને કામમાં આવી જાય એમ ખાતા નથી શું કરવું આપણા બધા માણસો એવા રહ્યા વીઆઈપી ચોખ્ખું ઘી છે દેહનું આ ખવાય ડેરીનું ન ખવાય પણ આ બધા એટલે આ આવ્યા તેનું ડેરીનું જ ખાય છે ને ડેરીનું ભાવે છે દેહનું નથી ભાવતું ચોખ્ખું ઘી અમે પહેલાથી ડેરીનું ઘી ખાઈ છે એટલે અમને આ દેહનું ઘી નથી ભાવતું તો મમ્મી દેહનું ઘી મંગાવે ને તો એક ઘરમાં મારા પપ્પા જ ખાય બાકી કોઈ નથી ખાતું તો મમ્મી ઉકળે ને એવું બધું કડામાં ઘી વાપરી નાખે તો બહાર થોડું કાઢી લો ને તો નાખ ઘી ઊનું થઈ ગયું છે હવે મમ્મી આમાં ગોળ એડ કરે છે
કિલોમાં થોડું ઓછું ઘી છે, આમાં મમ્મી કિલો ગોળ એડ કરે છે. કિલો નહીં નાખું, મીડિયમ ગળે ભાજી છે. તમારે જેવું ગળું કર્યું હોય એવી રીતે તમે ગોળ એડ કરવા. હા, એક આ બેન અમારે છે ને ઢોકળી બનીને તૈયાર છે. આનું લાવણ કરું છે. ના ના, બહુ નથી કરવું. લે ઓછો કરવી. આ ઉલસી ઘી વાળું. ગોપાલભાઈનો બર્થડે છે અને મમ્મી ગિફ્ટ આપે છે કપડાની જોડ. હેપી બર્થડે.